નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા શહેરને કંઈક ભેટ આપવી, જે માટે છેલ્લા 3-4 વર્ષથી ટીપી સ્કીમ માટે મથામણ કરી રહ્યા હતા। અનેક વાંધાઓ વચ્ચે હકારાત્મક નિર્ણય લઈને 2024માં સરકાર પાસે મંજૂરી માટે ફાઇલ મૂકી હતી, ત્યારે હાલ રાજ્યમંત્રી તરીકે બિરાજમાન પ્રવીણ માળીએ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરતા આખરે રાજ્યમાં પ્રથમ ડીસા નગરપાલિકાની ટીપી સ્કીમને મંજૂરી આપી હતી। જો કે મંત્રી પ્રવીણ માળીના શહેરના વિકાસના વિઝનને હવે વધુ વેગ મળ્યો છે। ડીસાને સ્પોર્ટ્સ સંકુલ, ટાઉન હોલ, અટલપથ, આઇકોન રોડ, નવી તાલુકા પંચાયત કચેરી બાદ હવે ટીપી સ્કીમ મંજૂરી મળતા ડીસાની ઓળખ હવે ગુજરાતના સ્માર્ટ શહેરોમાં થશે। જો કે મંત્રી પ્રવીણની મહેનત રંગ લાવતા સમગ્ર ડીસામાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રિપોર્ટ ભારત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।